હવે આપ સાંભળશો ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. ડાંગ જિલ્લો ખૂબસૂરતીમાં શિરમોર ગણાય છે. ઓગસ્ટ માસ દરમિયાન ડાંગ જિલ્લાનું સૌંદર્ય ચારે ખૂણેથી ખીલી ઉઠે છે. નાના મોટા ઝરણા, જળધોધ અને ડુંગર પર પથરાયેલી લીલી વનરાજી મન મોહી લે તેવું વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. અહીં મોટી સંખ્યામાં મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આખા દેશમાં ઉજવાઈ રહેલા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સાપુતારા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે પણ ભગવાન બિરસા મુંડાના જીવન કવન વિષયક સેમિનાર યોજાયો હતો. આદિજાતિ વિકાસ વિભાગના ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના કાર્યપાલક નિયામક ડોક્ટર સી ચૌધરી દ્વારા આયોજિત આ સેમિનારમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાના જીવન કવન વિષયક જાણકારી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર દ્વારા સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ગિરિમથકના આંગણે ટ્રાઇબલ મેળો યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન ડાંગ કલેક્ટર શાલિની દુહાનના હસ્તે કરાયું હતું. છેવાડે આવેલા અને દુર્ગમ પહાડી પ્રદેશમાં સલામત સવારી પૂરી પાડનાર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના આહવા ડેપોને રાજ્યસ્તરીય સન્માન પ્રાપ્ત થયું હતું. આહવાના ડેપો મેનેજર કિશોરસિંહ પરમારના જણાવ્યા અનુસાર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સ્વતંત્રતા દિવસની અમદાવાદ ખાતે કરાયેલી રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન વલસાડ ડિવિઝન હસ્તકના આહવા ડેપોને યાત્રીઓની સલામતી, સ્વચ્છતા અને સુખાકારી સાથે આહવા ડેપોના કાર્યક્ષેત્ર એવા દુર્ગમ પહાડી વિસ્તારમાં વર્ષ દરમિયાન એક પણ અકસ્માત ન થવા બદલ ડેપો પરિવારનું સન્માન કરાયું હતું. ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત 21 દિવસીય મોન્સૂન ફેસ્ટિવલના સમાપન સાથે છેલ્લા એક સપ્તાહ માટે યોજાયેલા ટ્રાઇબલ ફૂડ, આર્ટ, ક્રાફ્ટ તથા ટ્રાઇબલ મેડિસિન મેળાનું પણ સમાપન થવા પામ્યું હતું. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં રાજ્યના વિવિધ આદિજાતિ જિલ્લાઓમાંથી પોતાની પરંપરાગત વન ઔષધિ, પ્રાકૃતિક ખેતપેદાશ, પરંપરાગત વાનગી, ગ્રામીણ કલાકૃતિઓ સહિતની અલભ્ય ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું, જેમાં ભાગ લેનારા 30થી વધુ સ્ટોલ ધારકોને અંદાજિત 10 લાખ રૂપિયાથી વધુની આવક થવા પામી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ પ્રેરિત પ્રાયુષા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક અને વિજ્ઞાન પ્રચારકો માટે જંગલશાસ્ત્ર આધારિત 2 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ, સાપુતારા ખાતે યોજાયો હતો. દરમિયાન પ્રાયુષા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ ફાર્મસી આહવાની મુલાકાત કરાવવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથક સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસ ફાળવવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા આહવા, વઘઈ અને સુબીરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અધિકારી, પદાધિકારી, શાળાના બાળકો અને નગરજનો જોડાઈ દેશભક્તિની આલેખ જગાવી હતી. તો તેની સાથે સ્વતંત્રતા પર્વની પણ ખૂબ જ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આન બાન શાન સમા તિરંગાને કલેક્ટરે સલામી આપી. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોને મળેલી 5 મિડી બસો પૈકી આહવા પોળ સમાડ અને આહવા ઝરીનું થોડા દિવસ અગાઉ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું, જ્યારે અન્ય 4 મિડી બસને ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઈને લીલી ઝંડી આપી મુસાફર જનતાને સમર્પિત કરી હતી. આ સાથે જ ડાંગ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.